હવે ઉતરવાની તૈયારી થઈ ગયા. હકેલા મળ્યું બધું અમારું જો બધું જાગી ગયા હોય. હેલો ફ્રેન્ડ, કેમ છો બધાને? ગુડ મોર્નિંગ અને અવાર બધા માતાજી કે આપણે પહોંચી ગયા છીએ હવે કામખ્યા. આ છે કામખ્યાનું રેશન. અમારા ગુડુબેન જાગી ગયા છે જો, કેમ કે ઉતરવાની તૈયારી થઈ ગયા અને મમ્મી જાગી ગયા જો. કેમ કે આ ટ્રેન છે ને આજ એટલી વાર આવું 7 વખત, એમાં આજ જ આ 5 વાગે કામખ્યા પોગી અને આજે 100 વાગે કદાચ ગુવાહાટી પોગાડશે. બાકી જ્યાંથી કહી ગયા અમને 100 આ શિયાળનો ટાઈમ 100 વાગે 100 વાગે કહી ગયા નથી પોગાડ્યા. કેમ કે અહીંયા એ વાટમાં 500 ઘંટા લેટ જ હાલતી હોય ટ્રેન, પણ આજ 5 વાગે કામખ્યા પોગી જાય અત્યારે જો. બહુ વાત નથી તો મને ગુડી તો ઊંઘમાંથી જગાડી દીધી જો. હે ગુડી પણ હવે છે ને હવે અમને લેવા કોણ આવે ને એ નક્કી નથી હજી. કેમ કે અહીંયા તો ભાઈ ઓલું હાલે હું કોણ મર ગયા હા રૂબીન સુબીન તો ભાઈ અહીંયા છે ને ગુજરાતનું એક ગુજરાતનો નહીં મને કહેવાય છે, આસામનો એવો ખ્યાતનામ કલાકાર છે ઝુબીન કરીને છે ને આત્મહત્યા કરી હતી કે એને આછા કે અકસ્માતમાં મરી ગયો છે એટલે એના હિસાબે છે ને આખું આસામ બંધ છે, એટલે આપણું ગુવાહાટી બંધ છે. પણ આપણે જવાનો રસ્તો બંધ છે ને વાહનો બધા બંધ છે. કેમ ત્યાં જવું ને હવે એ આપણે નક્કી કરવાનું છે. આવડા યુટ્યુબર हमारे उतरी रहा है जो अभी हंस रहा है, रात में कितना झगड़ा कर रहा था ये पूरा रात में 12 बजे तक सबको परेशान किया ये वाली लड़की અત્યારે આખી ટ્રેન ખાલી ખામ છે જો. બાકી જ્યારે અમે આવ્યા હતા ને ત્યારે અહીંયા ચડવાની ઉતરવાની અહીંયા તમારે છે ને અહીંયા ચડવું હોય કે અહીંયા તમારે આ છે ને ટોયલેટ છે બે બાજુ, આ બાજુ ટોયલેટ છે. અહીંયા તમારે હાલવું ને અહીંયા જગ્યા નથી. આ રસોડું છે પણ રસોડું અત્યારે બંધ કરી દીધું હોય, નકર આ આવ્યા ત્યારે ખુલ્લું થતું હોય. અને આપણે ખ્યાલ છે કામખ્યાનો ડુંગર આવે છે ઓલા આપણે આ વખતે ખરેખર હળવાના છે. કેમ કે ભાઈ જે રૂબીન આનો છે ને પ્રખ્યાત કલાકાર છે. જેમ કે આપણા ગુજરાતમાં કેમ આપણે દિવાળીબેન ભીલ હતા જે ગાયક કલાકાર હતા, તો ટૂંકમાં અત્યારે છે કીર્તિદાન ગઢવી બધા છે. પણ જેવું દિવાળીબેન ભીલનું આપણું જેવું માન હતું ને જેવું સન્માન હતું ને એવી રીતનો કલાકાર છે રૂબીન કરીને છે. એ પાણીમાં પડી ઓફ ગયો ને એના હિસાબે આખું આસામ બંધ છે 3 દી પૂરતી. એટલે 2 દિવસ વગ્યા, આજ ત્રીજો જમાણ છે, આજે બંધ રહે, કાલ ખુલશે આસામ. પણ આપણે આજ અહીંયા આસામ પોગવાનું છે, પણ આપણી પાસે ગાડી બાડી કાંઈ વાહન કંઈ છે નહીં. હવે આપણી હાળીને ફોન કર્યો છે, હવે એ આવે છે જાય છે, તો તમે વિડીયોમાં બનાવી રહ્યો. આગળ આપણે જઈએ છીએ હવે આપણા આહારીએ. તો જો આટલો અમારો સામાન છે આવડા, એક અહીં પટેલો પીળો, એક અહીંયા સુટકેસ, એક અહીંયા, એક ટેલો અહીંયા પીળો ને મોબાઈલ હોવી દે છે. ઉતરી જવાનું છે આગળ હવે થોડીક વારમાં. એને માસી આવે છે. તો ભાઈ છે ને આ જે કલાકાર છે ઝુબીન, આ મરી ગયા છે અહીંયા, એટલે એના ઓલામાં આખું આસામ બંધ રાખેલું છે. આ ઝુબીન મરી ગયા છે. તો ભાઈ આ છે ને આપણા મિત્ર છે લંકાથી છે. આપણે આગલા વિડીયોમાં કીધું ચાઇનીઝ, પણ ચાઇનીઝ નથી, આપણે મજાક કરતા હતા એની અરે. અહીંથી આસામના જ છે, પણ એ કઈ લંકા ને ગાવ કોણ सा वाला है लंका नहीं गाँव स्टेशन है रेलवे स्टेशन मतलब उसका नाम नहीं है कुछ, या लंका ही नाम है पूरा. मतलब जिला भी लंका है, तालुका भी लंका और गाँव भी लंका, બધું એકનું એક. આપણે કેમ કોઈ જિલ્લામાં રહેતા બધું એકનું એક જવું છે. आज આપણે મજાક करता था એટલે આપણે चाइनीज बनी कीधु तो चाइनीज नहीं है ना. तुम्हारा नाम क्या बता दो? मेरा नाम विशाल छत्री. क्या? विशाल छत्री. विशाल छत्री, उसका नाम है विशाल छत्री. तो तुम्हारा थैंक यू हमको कंपनी देने के लिए. 2 दिन तक कंपनी दिया हमको. ठीक है. तो बरा आया અને આપણા ગુજરાતમાં અડધી પોણી કલાકનો દિવસ ઉગવાનો ફરક છે. કેમ કે આપણે જો 5:30 છે ને અહીંયા જો કેટલું બધું અંજાવું થઈ ગયું. જો
5:30 થયા જો દિવસે ઉગી ગયો છે કેમ કે આજે પ્રકાશ આવે ને બધો દિવસનો જ આવે. આપણે જે હાડા પાસે અંધારું હોય છે અહીંયા હાડા પાસે દીવ ઉગી ગયો અહીંયા એટલે અડધી પોળી કલાકનો દીવ ઉગવાનો ફેર હોય છે આપણે ગુજરાતથી લઈને આસામની વચ્ચે. એકદમ મજો થઈ ગયો હાવ જ્યારે આપણે 7:30 8 વાગે કે નહીં એવું કારા એવો જોવું કેવું થાય એ રીતનું જવું થઈ ગયું હાવ. પછી જાઓ પછી 5:30 ચાર્જ જો કામાખ્યા દેવીના મંદિરે જવું હોય ને તો ભાઈ અહીંથી જવાનું જો ઉપર આ ડુંગરો છે ને અહીંથી જવાનું ઉપર. અહીંયા રસ્તો છે હજી અહીંયા નથી અહીંયા રસ્તો છે અહીંથી આ ડુંગરામાંથી આમાંથી જવાનું ઉપર આમાંથી. પેલા તો સ્ટેશનેથી ઉતરો ને એટલે આવડો સાઈડમાંથી આ રોડ આવે કે ને આ રોડેથી અહીંયા લગ્ન વૈયાવાનું પછી અહીંથી વયો જવાના આમ પછી આગળ જઈને પુલ આવે છે આ રસ્તે થઈને એ જીતો કામાખ્યા મંદિરે વયો જાય. તો ભાઈ સાય છે ને અહીંયા આપણે વાસણ ભોગવો એટલે સાય આ રીતની આવે તો પેલા દૂધ ગરમ કરેલું એકલું રેડી દે પછી ઓલી ઠેલી હલાવવાની બોલીને ઓલી પીવાની ऐसे ऐसे सब बाऊ को इसे लगा तो ऐसे चाय पियोगी हाँ देखो ऐसे ऐसे साफ बनाવાની છે આમાં બધે જાવ ઘર છે બધે જાવ આને ઉપર ઠેર રહી બધે જાવ કામાખ્યા બામાખ્યા બધે જાય. આ ઠેડ ઉપર ડુંગરા સુધી આમાં તો બધે ઘર જ છે જાઓ ઠેડ ઉધી જેમ ઉપર જતા જાય એમ ઘર આવતા જાય જાઓ. પોલું શરૂ થઈ ગયો ઘાણો આમાં ઠેડ ઉપર ઉધી ઘર છે બધા ડુંગરામાંથી હવેલી કરેલ છે જાઓ ક્યાં ડુંગરા ઉપર હવેલી કરેલ છે ડુંગરા ઉપર છે. અહીંયા તમે ઝાડવા બધું નહીં કે ઘરની જોવા મળે બધા ઘરે ઝાડવા તો ટાઉન આવી જાય સિટી પણ ઝાડવા એટલા થઈ જાય અહીંયા. ભાઈ આ ઝુંપડપટ્ટી છે રેલવે કાંઠે બધી જેવી આપણે હોય ને એ રીતની છે. આ બધું બંધ છે એમ કેતા ગાડીઓ તો બધી આવે છે જો આ ગુવાહાટી આવી જ ગયો અહીંયા ગુવાહાટી બંધ છે પણ તોય કોક ગાડી આવે છે. અહીંથી થઈ જાય દારૂના અડ્ડા બધા શરૂ જો આ બધા દારૂના અડ્ડા આ એ દારૂનો અડ્ડો આ દેશી દારૂના અડ્ડા આ બધા જા તો અત્યારમાં એક ટલ્લી થઈ ગયેલી છે તો અહીંયા ગાડી આપણે ફાઇનલી સ્ટેશન પર ઉતરી ગયા છે ને આપણે હાવે લેવા આવેલી છે તો આપણે સામાન વાવાનું ઉતરી લીધો છે અહીંયા ગુડી ઉતરે ઊભા છે સામાન લઈએ કે કેટલો બધો આપણી હાવે આપણે લેવા આવેલી છે હવે એને વાટે ઉકળો પડે એ પોગી જ ગયેલી છે પણ ગોતતી આવે એટલી વાર છે હવે આપણે હાવે આવી જાય લેવા આપણે તો कौन सा सामान लेगा अभी बताओ. ये नहीं उठाऊंगी इतना बड़ा. यही उठाना है तुमको यही उठाना है. सामान ले कौन सा लेगा ये लेगा कौन सा लेगा ये मैं ले लूँगा वो तुम ले ला चलो. इसको उठा लो. आप उठाएंगे दोनों. एक तो उठा गए इसलिए तो तुमको बुलाया यहाँ पर. मैं नहीं उठा सकती. उठ गया ना अभी ठेला. अकेले था इस तुम दोनों तो बीवी आया तकरी हम
जा आने रवि दादा पकड़ के ऐसा खड़े रहता ना दादा तो कटली बधी बीवे है ये सब लोग कैसे जा रहे हैं ऐसा खड़े रहता ना होता क्या जा ये पकड़ ये चलेगा ऐसे तो आम सामान भराई गयो आपड़ो आ एक ठेलो वधो है जी आपड़ा आ ये ऊपर रख दो हां इससे अंदर से गुड्डी बेही जी હાલો ભાઈ જઈએ છીએ હવે ઘેરે આવે પેલા ये बंद है सब खुला तो है बंद दिया है ना हाँ यहाँ पर तो थोड़ा थोड़ा खुला ऐसा लग रहा है तो कहाँ थोड़ा थोड़ा ये कितना सारा लोग तो है यहाँ पर जो जगह सामान बेचता है लोग दुकान होता है और खाना होता है राहुल लक्ष्मी की पाए दिया ना कौन सा वाला मंदिर है ये मनसा मंदिर मनसा मंदिर साफ का कपड़ा है कितने का मतलब एक ही जगह पर लगेगा या फिर दुर्गा पूजा बहुत सारी जगह पर लगेगा यहाँ लगेगा दुर्गा पूजा है ना पहाड़ी इलाका तो इतलो बड़ो इस तरफ निकालो ना देख किस तरह इस तरफ उस तरफ नहीं जगह है तो पापा आ गया नहा के तुम दोनों सब उतारो सामान उठा नहीं पा रहा था तब टेंशन उतारो अभी स्टेशन से उठा लिया है इतना छोटा है ना ये देखिए ना बंदर यहाँ तक आ जाता है क्या तो આપણે પોગી ગયા આપણે હાહરિયામાં હવે તો પેલા આપણે નાય ધોઈ નાખી પછી બધાનો પરિચય કરાવી પેલા નાય કેમ કે 3-4 દિવસથી નાય ધોઈને બેઠા कैसा बच्चा ले लेके आया खावा तो પોગી જશે આપણે હાહરિયામાં આવે અને આપણે ત્રીજા નાઈ ધોઈને ત્યાર તો હજી એમને બેઠી છો જાડી હરખી કરે છો આ બધા જાય છે આજ વોટ દેવા ટૂંકમાં ચૂંટણી છે એટલે મત દેવા જાય છે ગામડે આ તો અહીંયા ગુવાહાટીમાં રહે છે તો હવે જમી કરવી લઈને પછી આવડા બધાનો પરિચય આપશું બધાને કાલ હવે કેમ કે આ બ્લોગ પછી બહુ મોટો થઈ ગયો એટલે હવે પછી જમી લઈ અને આ બધાનો પરિચય મળશે કાલ આવતા હોય પેલા માવો હતો જો बीच में बारिश हो जाएगा तो ये मैं તો હવે આ બધા જાય છે મત આપણે આવ્યા ને આ બધા જાય છે હવે જો અડધા તાર થઈ ગયા અહીંથી જો
બીના વરસાદ છે નહીં તો છત્રી નાટા ए, મારે धूप है હે ધૂપ હે કે ધૂપ મમ્મી કहाँ ગયા मम्मी चली गई है शायद હા मम्मी चली गई है शायद તો ભાઈ આપણે આવ્યા ના બધે ભાગ્યા અહીંથી એટલે હવે આપણે એને થોડાક સુધી આવડા જાય મત દેવા ગામડે અહીંયા તો આવડા પાડે રહેશે એનું પોતાનું નથી અહીંયા રહે છે તો એના ગામડે મત દેવા જાય છે આજ હેનો કિસકા इलेक्शन है आज किसका इलेक्शन मतलब वो गांव का मुखिया का है सीएम का है ऐसे એટલે તો આપણે હવે આપણે બેહાડા જવા પડશે રોડ ઉદ્યો વાંદરા ભરે છે મસ્તી જીને જીને જો ઇલા 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 આ जो उसका पापा यार ए हाँ बंदर को भी दिखा दिया वीडियो ये क्या खा रहे हो शिखर हाँ शिखर तुमको पता नहीं है क्या तुम भी खाते हो हम नहीं खाता छोड़ दिया हमने सब कुछ ला तो दो थोड़ा शिखर फेमस खाते हैं हमने ट्रेन में खाया था पहले भी बहुत बार खाया इसके पास से ले ले अब ये जाए से मत देवा हवे बाबू को फोन मारो एक बार बाबू का भी फोन करेगा क्या करो थोड़ी देर में करेगा अभी कितने बजे तक वोट दे के आ जाएगा वोट लगा के कितने देर तक आ जाएगा 5 आ गया बाबू को बोल दीजिए कि वो गाड़ी ना छोड़ के जाए घर में हाँ डिगस नहीं जाएगा क्या सब खाने हमको आ रहा है टैक्सी गाड़ी तो આપણે એને બેહાડી દીધા છે રિક્ષામાં આવે તો માહિતી સારલે સુધી રિક્ષામાં જાય અને પછી ત્યાંથી મોટી બસમાં આવે એક ટૂંકમાં ચૂંટણી છે ને એટલે એક થોડીક બસો શરૂ રાખી બાકી બધું બંધ છે અને હવે આપણે રહેવાનું છે એકલાને રૂમે હવે એટલે હવે ઘરે જાય પહેલાં ખાઈ પી લઈ અને પછી કેમ કે 3-4 દિવસથી એક સતત ટ્રેનમાં છે એટલે કાંઈ હરખું હુવા બુવા મળ્યું નથી એટલે થોડીક વાર આરામ કરી અને પછી આપણે હાને ફોન કરીએ છીએ શું કહે છે આવે છે કે નથી આવતો એમ અને આ વિડીયો પછી બહુ મોટો થઈ ગયો હવે એટલે થોડોક અહીંયા આપણે બ્લોગને પૂરો કરીએ જો તમારે અમારી આખી આસામની સફર જોયું હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મળશું એક બીજા નવા બ્લોગ ત્યાં સુધી બાય બાય